ખારાઈ ઊંટને NBAGR દ્વારા સ્વતંત્ર બ્રીડ તરીકે રાષ્ટ્રીય માન્યતા મળી. ભારતની 9મી ઊંટની નસ્લ તરીકે નોંધાઈ. કચ્છના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતા અને પાણીમાં તરવાની અનોખી ક્ષમતા ધરાવતા દુર્લભ ખારાઈ ઊંટને આખરે રાષ્ટ્રીય કક્ષાએ સ્વતંત્ર નસ્લ તરીકે સત્તાવાર માન્યતા મળી છે. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે કચ્છના માલધારી સમુદાય અને પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. આ મહેનત સાથે જ ખારાઈ ઊંટ હવે ભારતની 9મી નોંધાયેલી ઊંટની ઓલાદ બની ગઈ છે, જે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે એક ઐતિહાસિક પગલું ગણાઈ રહ્યું છે. ખારાઈ ઊંટ તેની શારીરિક રચના અને ખોરાકની આદતોને કારણે સામાન્ય ઊંટ કરતાં તદ્દન અલગ પડે છે. આ ઊંટ મુખ્યત્વે કચ્છના દરિયાઈ કાંઠે આવેલા ચેરિયા મેનગ્રોવ્સ પર નભે છે અને ખોરાકની શોધમાં ભરતીના સમયે દરિયામાં 3 કિલોમીટર સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. આ પશુધન સદીઓથી કચ્છના રબારી અને જત જેવા માલધારી સમુદાયોની નજીકવાનું વિભિન્ન અંગ રહ્યું છે. સહજીવન જેવી સંસ્થાઓ અને પશુપાલન વિભાગના લાંબા સમયના પ્રયાસો અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે આખરે કેન્દ્ર સરકાર દ્વારા વિશિષ્ટ પ્રજાતિને અલગ ઓળખ આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય માન્યતા મળવાથી હવે ખારાઈ ઊંટના અસ્તિત્વને બચાવવા માટે વિશેષ સરકારી અનુદાન અને સંરક્ષણ યોજનાઓનો માર્ગ મોકળો થયો છે. ઔદ્યોગિકરણ અને ચેરિયાના જંગલોના વિનાશને કારણે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી ઊભી રહી હતી, પરંતુ હવે તેને ભયજનક શ્રેણીમાંથી બહાર લાવવા માટે રાષ્ટ્રીય સ્તરે પ્રયાસો હાથ ધરાશે. નિષ્ણાંતોના મતે આ નિર્ણય માત્ર ઊંટની સંખ્યા વધારવામાં જ નહીં, પરંતુ કચ્છના નાજુક દરિયાઈ પર્યાવરણ અને જૈવ વિવિધતાના જતનમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. મારું નામ આશાભાઈ રમાભાઈ રબારી, કચ્છ ઉછેરક માલધારી સંગઠનનો અધ્યક્ષ. ખરેખર મારે વાત આ કરવી છે કે ખારાઈ કેમલ ઊંટની સંખ્યા ઘટતી જાય એના વિશેની. તો વાત કરું 2019ની આજુબાજુમાં 2000ની આજુબાજુ સંખ્યા હતી ઊંટની. અત્યારે 2026માં ગણતરી એના સમજો 1100-1000ની આજુબાજુ છે. એનું ઘટવાનું કારણ એક જ છે કે માત્ર એનું ચરણ લુપ્ત થતો જાય છે, તો ખરેખર એની સંખ્યા ઘટે છે. એનું કારણ એનું એક જ છે કે જ્યાં જ્યાં મિથ્યા ઉદ્યોગ દ્વારા અન્ય કંપનીઓ દ્વારા એનું દબાણ થાય છે, એના કારણથી કરીને ચરિયાણની સંખ્યા ઘટે છે. જ્યાં ચરિયાણ છે ત્યાં અમુક જગ્યાએ દબાણ થાય છે, અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી, એના કારણે સંખ્યા ઘટતી રહી. ખાસ કરીને શું પ્રિય ખોરાક છે કે જેના હિસાબે આ તકલીફ પડે? ખારાઈ ઊંટનો તકલીફ આવી જ છે ને કે જે ચરણ ઘટે એનો જ કારણ કે એમને બીજી જગ્યાએ કેમ છે પણ નહીં, કે કચ્છ સિવાય માત્ર ખાલી કચ્છમાં જ ખારાઈ ઊંટ તમને જોવા મળશે, બીજે ક્યાંય પણ નહીં જોવા. તો ખરેખર મારે સરકારશ્રીને વિનંતી છે કે આમાં ખરેખર ધ્યાન આપવું પડે કે આમની સંખ્યા ઘટે છે, એનું શું કારણ છે. મારું નામ મહેશભાઈ ગરવા છે અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે હું કામ કરું છું. એઝ એ સહજીવનમાં હું કેમલ પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે મારો રોલ છે. મહેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ખારાઈ ઊંટ એક એવી પ્રજાતિ છે જે દેશભરમાં માત્ર કચ્છમાં જોવા મળી રહી છે અને તેની દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે. શું કારણ હોઈ શકે એના? ખારાઈ ઊંટ નું પોપ્યુલેશન દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. એમાં મતલબ ઘણા બધા એવા કારણો છે. એમાં એક એમનું મેન મુખ્ય આપણે જો કારણ જોઈ શકીએ તો એમનું ચરિયાણનો છે. તો ચરિયાણ જે ખારાઈ ઊંટને જે પૂરતું મળી રહેવું છે જે નથી મળતું, જેના કારણે ઊંટની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. ખાસ વાત કરીએ તો એમનું શું ચરિયાણ એવું છે કે જે ચરિયાણ વગર તેમને ચાલતું? હા, જેમ આપણે માછલીને દરિયા વગર પાણી વગર ન ચાલે, એ રીતે ખારાઈ ઊંટ પણ એક મતલબ દરિયાની માછલી જ છે, જે મેંગ્રુવમાં મતલબ દરિયામાં તરી અને મેંગ્રુવના જે આઇલેન્ડ હોય છે, જે ચેરિયા જે મેંગ્રુવની મતલબ વનસ્પતિ છે જે છે એ મતલબ ખારાઈ ઊંટ ગ્રેઝિંગ કરતો હોય છે. તો તેના કારણે જે છે ખારાઈ ઊંટને જે મતલબ ત્યાં એક્સેસ માટે જે પરમિશન મળવી જોઈએ ખારાઈ ઊંટને જે નથી મળતી, જેના કારણે છે મતલબ ખારાઈ ઊંટ લુપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને જોવામાં આવે તો આવનારા સમયમાં શું આપણી નવી પેઢી ખારાઈ ઊંટને જોઈ શકશે? જોવા જઈએ તો લાસ્ટ 2019માં અમે જે એક બેઝલાઇન કર્યું હતું, તો ત્યારે 1900 જેવા કચ્છમાં ખારાઈ ઊંટ જોવા મળ્યા હતા. અને અત્યારે લાસ્ટ 2024ની અમે જે મતલબ યર એન્ડિંગમાં અમે લોકો એક બેઝલાઇન કર્યું છે, તો એમાં 1096 જેવો ખારાઈ ઊંટનું પોપ્યુલેશન પૂરા કચ્છમાં જોવા મળ્યું છે. તો એ રીતે આગલા મતલબ નેક્સ્ટ 5 વર્ષમાં આપણે જોવા જઈએ તો ખારાઈ ઊંટની જે પ્રજાતિ મતલબ જોવી કદાચ બુકમાં કે મતલબ ક્યાંક ભણવામાં આવે તો ભલે, બાકી આમ મુશ્કેલ લાગે છે બહુ. કઈ રીતની મુશ્કેલીઓ છે ચરિયાણ પર પહોંચવા?
હા, ચરિયાણમાં અલગ અલગ મુશ્કેલીઓ છે. જે રીતે આપણે વાત કરીએ પૂર્વ વિભાગમાં માલધારીઓ જે છે ભચાઉના, એ લોકોને ત્યાં ચરિયા નિકંદનની પ્રવૃત્તિ ચાલે છે, પછી નમક ઉદ્યોગો છે. એના કારણે ઊંટને જે ગ્રેઝિંગ માટે જવું જોઈએ તો એ એક્સેસ છે એ સમજી લો 20 કિલોમીટર અંદર જવું પડે છે, અને પાછું 20 કિલોમીટર પાણી પીવડાવવા માટે આવવું પડે છે. તો રોજના રૂટીન 40 કિલોમીટર એ લોકોને મતલબ આવ જાવ થતી હોય છે. એના કારણે પણ ઊંટ જે છે થાકી જતા હોય છે, અને એના કારણે બીમારીને કારણે લુપ્ત થતા હોય છે. અને એવી જ રીતે સેમ પશ્ચિમ વિભાગમાં બોર્ડર એરિયાના કારણે અને અમુક જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહીને જો આયોજન કરવામાં આવે તો મતલબ જે છે એમને ચરિયાણમાં એક્સેસ મળી શકે એવું રીતે છે. પણ જેના કારણે બીએસએફ ને છે એના લીધે એમને સવારના જે માલધારીને એન્ટ્રી મળવી જોઈએ ને, તો એ લોકો સવારે જઈને સાંજના પાછા આવી જાય એ મતલબ અત્યાર સુધી શક્ય પોસિબલ નથી રહેતું, જેના કારણે ઊંટ અંદર જઈ નથી શકતા. અને લાસ્ટ હમણાં રિસેન્ટલી એક એવું પણ મતલબ મુદ્દો આવ્યો હતો કે લાસ્ટ દોઢ મહિનો જેવું ઊંટ અંદર રહી ગયા હતા, અને માલધારીનો અંદર ઊંટ કાઢવા માટે ન મળતા ઊંટ અંદર ફસાઈ ગયા હતા. એમ પણ લાસ્ટ પછી માલધારી છેલ્લા હમણાં 7 ઊંટ જેવા અઠવાડિયું પહેલા મળ્યા છે, ને બાકી ઊંટ એ લોકો હમણાં લઈને મતલબ એ લોકોનો પ્લાન છે લઈ આવશે.